છે ને કરીએ ને તાર નીચે પાણીના ટીપા પડે છે. કેરી આંબાનો વેડો હાથમાં લઈ લીધો છે ને હું ટ્રાય કરું મારી. મારા પપ્પાને કાચરા આંબે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોઘડિયાલમાં 9:30 થયા છે અને તો બધાય જો વાડીએ વહી ગયા છે સવારમાં. મીસુબેન તો સવારમાં મારી મમ્મી વહેલા જતા હતા ને 7 વાગ્યામાં. રવાટાણામાં તો વહેલી ઉઠી ગઈ ને મારા બા ભેગું વાડીએ જવું જ છે ને. હજુ મારા મગની મોસમ ચાલુ થઈ ગઈ છે અને વરસાદ એટલો બધો વાદળાને એવું થઈ ગયું છે ને. કાલ તો બપોર પછી એમ જ હતું કે વરસાદ આવશે તો તમારે બધાય પાથરા પલળી જાત, પણ આજુબાજુમાં બધાય થયો, અમારે નહોતો આવ્યો. એટલું સારું થયું એમ કે એટલા ભાઈ સારા કે અમારે ન થયો એમ. તો હવે આજે જો એટલો બધો ઘોરો છે ને ગરમી તો એટલી છે ને કે પંખો ચાલુ હોય ને તો કંઈ રહેવાતું નથી. એટલે ઉકળાટ છે એટલે વરસાદ તો આવશે જ. એટલે જો અત્યારમાં જ બધે મજૂરને એવું છે એટલે મગનું કામ ચાલુ કરી દીધું છે. સાંજ સુધી વરસાદ ન આવે ને તો મગનું કામ પૂરું થઈ જાય એમ. અને હાલો મારે મજૂરના રોટલાને બધું કરવાનું છે તો ફટાફટ હું વળગી જાઉં. તો જો અમારે આવી ગયા છે મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ફઈ કાલે આવ્યા ને તો હું રોકાઈ જાઉં હતી. જોઈ રોકાઈ ગયા છે તો બે થઈને જો શાક સુધારવા માંડ્યા. ગોળ બટેટાનું શાક કરવું છે. મજૂર છે કે પેલા શાક વઘારી નાખું ને પછી બે થઈને બધા રોટલા બનાવી નાખીએ એમ. તો જો ફટાફટ અમે વળગી જઈએ કામે. મેં હમણાં કીધું તું એમ કે મજૂર છે, મજૂરના રોટલા ઘડવાના છે. તો જો આજ તો ચૂલો કેટલા દિવસ પછી આવી ગરમીમાં ચૂલો ચાલુ કરી દીધો. હમણાં ચૂલે કે રોટલા ઘડ્યા જ નહોતા, ચૂલે ઓછા ઘડવાના હોય. અને અમે ગરમી થાય ને એટલે ગરમીમાં તો શિયાળામાં ચૂલો હજી ચાલુ રાખીએ, ઉનાળામાં તો હાવ ચૂલો મૂકી દીધો. પણ અત્યારે જો આજ મજૂર છે ને તો ફઈ કે લાવી હું ઘડવા લાગુ એટલે જો એને ગેસ ઉપર રોટલી ઘડવા આપીશ અને હું અહીંયા રોટલા ઘડું એટલે બે કામ આરવાર થઈ જાય એટલે ફટાફટ થઈ જાય ને પછી મારે ભાત લઈને વાડીએ જવું છે. વરસાદ તો અત્યારે એટલો અંધારો છે ને, આગળ તો છાંટાઈ કરવા માંડ્યા હતા એટલે સાંજ સુધી રહી જાય તો સારું એવું વરસાદ મોટો છે અમારે. તો જો ફટાફટ આવા બધા બાજરાના રોટલા હું ઘડવાના છે, હાથનો ઘડવાના છે. હું રોટલા ઘડી નાખું ને ફઈ રોટલી ઘડી નાખીએ અને પછી અમે ભાત લઈને બે જાય વાળીએ. અને એટલી બધી જો અત્યારે ઉનાળામાં ચૂલા પાસે બેહું ને એટલે બહુ મુશ્કેલ વાળું છે કેમ કે ગરમી એટલી થાય છે અને તાપ એટલો લાગે છે. ગરમી તો એમ કે રહેવાતું નથી એટલી છે. ચાલો ફટાફટ રોટલા બધા ઘડી નાખીએ. જો અત્યારે ઘડિયાળમાં 12 થઈ ગયા છે ને મેં કીધું તું એમ કે વરસાદ એટલું બધું જોર છે ને તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ કોક છાંટા છે, થોડીક વાર તો પવન એટલો હતો અને વરસાદ જો ચાલુ અત્યારે થઈ ગયો છે. કપડા બધા જો મેં પતરા નીચે દોરી બાંધી દીધી છે ને ત્યાં સૂકવી દીધા છે. અને હવે હું ને મારા ફઈ બે ભાત લઈને વાડીએ જઈએ છીએ. અમારા ફઈ જો અહીંયા ભાત લઈ લીધું છે ને મારા છાશનો કેટલો ને એવું લેવાનું છે. તારે ફટાફટ લઈને અમે વાડીએ જઈને બધા અમે વાડીએ જ બપોરે જમી લેશું. તો અત્યારે ઘડિયાળમાં 1:30 થઈ ગયો છે ને ભાત લઈને આવ્યા ત્યારે તો ઘરેથી કીધું હતું કે ભાત લઈને જવું છે એમ. તો જમી લીધું છે અને જમીન નવરા થઈ ગયા છે અને વરસાદ આવી ગયો છે. એટલે વરસાદ હોય એટલે કંઈ મગ તો નીકળે નહીં, એકદમ ઘારવાળા થઈ જાય. જો કે એટલો બધો વરસાદ નહોતો હતો, છાંટા જ, પણ થોડાક છાંટા આવે ને તો એકદમ ઘારવાળું જો થઈ ગયું છે ને. તો થોડાક ભેગા કર્યા તે ઢાંકીને મૂકી દીધા અને બાકી તો એમણે આખા ખેતરમાં પાથરા પડ્યા છે. તો જો ચાલુ વરસાદે શું કહેવાય મોસમ અમારે થઈ એવું છે. તો હવે વરસાદ જો નહીં આવે ને બપોર પછી થોડો ઘણો તડકો નીકળશે તો નીકળશે, નકર હવે આમણો જ રહેવા દેવું પડશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમ તો બધા મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો હું અહીંયા વાડી આવી હતી સવારના 5 વાગ્યા ઉઠીને બા ભેગી આવતી રહી. 5 વાગ્યામાં નહોતી ઉઠી તું, 7 વાગે ઉઠીને બા ભેગી વાડી આવી. તો બા ની ઉઠ્યા તો એવું. હાલો તો બા ઉઠ્યા તઈ મીસુ ઉઠી ગઈ, બીજું શું હોય કા? મીસુબેન કે એમ તો જઈ સવારનું જ જોઈ આવી ગઈ છે વાડીએ કા? સાચું જ બોલ છો ને, ખોટું થોડું તું બોલ. તો જો મીસુબેન અમારા સવારમાં જ વાડીએ આવી ગયા છે અને વાડીએ આવી અને જો સવારની કામ કરવા લાગે છે. શું કામ કરતી હતી? હા, એ સવારની ટ્રેક્ટરમાં બેઠી હતી કા? તું આંકતી હતી? કોણ આંકતું તું? હા, હટાણે આંકે છે. તો જો હવે અમારે તો મગ ને બધે પડ્યા છે અને સામે જો અમારા કાકાજીનું એનું ખેતર છે તેને થોડુંક ઢાંકી દીધું હતું તો એ ઠેસરમાં કાઢે છે કે જેટલું નીકળ્યું એટલું બધાને. જો આજુબાજુમાં લગભગ બધી જગ્યાએ પાથરા પડ્યા છે એમ. તો જો અમે થોડાક ભેગા કરેલા હતા મગ એ બધા તાલપત્રીથી એમ ઢાંકી દીધા ને જો વરસાદ આવ્યો ને તો તાલપત્રીમાં જો પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, કેટલું ઢાંક્યું છે. બાકી તો જો આખા ખેતરમાં એમણે પાથરા પડ્યા છે. ને હવે જો વરસાદ નહીં આવે તો પછી બપોર પછી આ ખુલ્લું કરશું ને કાઢશું. પણ હવે તો ઘારવાળું તો થઈ ગયું, તડકો નીકળે તો થાય, પણ આમાં લાગતું નથી કે તડકો નીકળશે એમ. અને જો આખા ખેતરમાં અડધું નીકળ્યું છે ને અડધા જો આ બધા પાથરા પડ્યા છે. આમણું જો પાથરા છે જો કે એટલા બધા છાંટા નથી આવ્યા. હવે વરસાદ ન આવે ને તો એટલી બધી નુકસાની ન થાય, પણ હવે રહી જાય તો થાય. કોક છાંટા તો હજી ચાલુ જ હતા. હમણાં થોડીક વાર થયું હતા પવન, એવું લાગે છે કે વાદળા ઓલા થઈ ગયા છે એમ કે વરસાદ નહીં આવે તો બપોર પછી નીકળે તો કાઢશે, નકર કાલ
જોકે તડકો આજના આજ નીકળી જાય ને તો વાંધો ન આવે, નકર અમારી આ બધાય મગ છે એ બગડી જશે. તઈ પાથરા છે ને કરીએ ને તો આમ નીચે પાણીના ટીપા પડે છે એટલા પલળી ગયા છે, પણ જોકે હજી મગમાં તો કંઈ વાંધો આવ્યો નથી. મગમાં તો સરસ પણ ઘારવાળા થઈ જાય એટલે હવે જો આમ કરીએ તો સિંગ છે ને ભાંગે નહીં, એટલે જો દાણા તો હજી અંદર એવા ને એવા જ હોય, એટલે હવે જો તડકો નીકળી જાય ને તો સરસ મજાના ખખડી જાય ને તો નીકળે, નકર જો પાથરો ઊંચો કરીએ ને તો પાણીના ટીપા પડે છે, કેમ કે થોડો વરસાદ તો અમારે આવ્યો જ તો સવારનો 11 સાડા 11 થયા ને ત્યાં વરસાદ આવી ગયો તો અત્યાર સુધી છાંટા કોક છાંટા ચાલુ જ હતા. હવે અત્યારે જો રહી ગયો છે, પણ ગરમી તો એટલી જ છે, કેમ થાય કે જોરદાર વરસાદ આવશે જેમ, તો હવે જોઈએ શું થાય એમ. તો અમારે જો ચાલુ વરસાદે મોસમ થઈ એવું થયું. આ જો અહીંયા મને મેન મારી પપ્પાએ કેરી આપી હતી ને, તો એટલી બધી કેરી આંબલી હતી. હા, કેરી જો વરસાદના છાંટા આવવા માંડ્યા હતી કે કેરી તો આંબી લઈ, મગનું તો જે થવું હોય થાય. કેરી તો ખાવા જેવા રહી કામીશું બેન, એને કે પલળી જાય તો એ બગડી જાય. હા, તઈ મીસુબેન ને કેટલી બધી કેરીઓ દેખાઈ જાય, મને કઈ નથી દેખાતું બેન. કેરી ઊંચે ઊંચે છે હવે તો. ચાઈ દેશી આંબામાં સરસ ભરીશ મીસુ. હા, દેશી આંબો છે ને એમાં તો બહુ કેરી ઘણી આખો લૂમે ઝૂમે ફેરસ. તઈ મીસુ કીધું તો અંબાઈ જ જાય ને, મીસુ ઠેકડો મારે કા. તાર પપ્પાને ક્યાં આંબી દે? કેટલા બધા રાવણા છે જો અહીંયા કેટલા કાચા હતા, નકરા કાચા. અને અત્યારે જો લૂમે રાવણા અડધા કાચા, થોડા કાચા, બાકીના બધા પાકી ગયા. હા, આજ જો રાવણા સરસ મજાના પાકી ગયા છે મીસુબેન. એટલે મીસુબેન કહ્યું ના કે મમ્મી મને આંબી દે. જો અમુક લૂમું છે ને એમ તો ઘણા બધા પાકી ગયા છે, પણ અંબાઈ એમ તો નથી જ, રાવણો ઊંચો હોય. અને આજ તો જો પવન એટલો બધો હતો ને તો રાવણા છે ને બધે ખરી ગયા જો નીચે પવનના. કામીસુબેન જો પાકેલા હતા ને તો મીંડા ખરવા. નામે વરસાદ થઈ જાય ને તો સારા નો રહી. આ બાજુ સરસ મજાના પાકી ગયા છે, અને કેવા એકદમ જો પાકેલા રાવણા દેખાય છે, પણ બહુ ઊંચે છે ને એટલે અંબાઈ એમ નથી, એને કંઈક લઈને આંબા પડે તો થાય. હા, કાતરા જો અમારે ઓલી આંબલી છે ને, પણ બહુ ઊંચા છે, નીચે હતા ને એ તો આંબી લીધા. પ્રિન્સ કીધે અંબાઈ ગયા ને તા ઉપર હતા ને અંબાતા નહોતા. હા, બધા એક થઈને પડી ગયા. જો કેરી ઉતારવાનો વેળો છે ને, વેળાથી જ કે મીસુબેન કે પપ્પા મને એને બહુ ભાવે છે કા, એટલે કે મને આંબી દો. તો જો હવે એને પપ્પા આંબે છે. બગડી નાખા. જો વેડામાં આવી ગયો કાંઈ મીસુ કા. જો આ કેરી આંબાનો વેડો છે, ક્યાં એમાં આકડીઓ હોય એટલે કેરી આવી જાય. મીસુ ને એમાં બેહાડ દે એટલે ઉપર વહી જાય મીસુ આંબલી પાસે કા. પડી તો જાત ને બેન તું. જો પાછો આવી ગયો અંદર. જો આવી રીતે આમ વેડામાં આવી જાય કેરી, આવી રીતે જ આંબાની હોય કામીશું. તો જો મેં આ કેરી આંબાનો વેડો હાથમાં લઈ લીધો છે. હું ટ્રાય કરું મારી કીધે અંબાઈ કે નહીં. અંબાઈ જા મીસુબેન. વાહ, જો અંબાઈ ગયો ને એક કેરી આમ આવી હોત ને મીસુ. વાહ મીસુબેન વાહ. એટલે મીસુને મજા આવશે કે મારે આંબીશ કા. મારી કીધે તો ઉપર તો નથી. હા, દે આ તો આંબામાં મીઠી મીસુ મારી કીધે. એ તો હેઠી મારી કીધે ને હેઠી નહોતી, એ તો હેઠી. આ કેરી આમાં આંબાની હોય, અને એટલે કેરી છે ને જ્યાં અંદર જ આવી જાય એવી રીતે આ કેરી આંબાનો વેડો છે. તો થોડીક તો જો મીસુબેન એને ઉતારી લીધી હતી, આજ કે એટલી બધી ઉતારવાની નથી. એટલે આ તો હું તો ખાલી શીખતી હતી કે મને આવડે કે નહીં, મારી કીધે ઉતરે છે કે નહીં એમ. તો સારું હાલો, અને હવે 2 તો થવા આવ્યા છે ઘડિયાળમાં. હવે અમે ઘરે જઈએ કેમ મીસુબેન. હવે તો મીસુબેન ને આવતું રહેવું કે વરસાદમાં પલળી જાય. વરસાદ આવશે તો હવે તો ઠંડો પવન આવવા માંડ્યો છે કે હો. અત્યાર સુધી બહુ ઉકળાટ હતો એટલે જ એવું લાગતું હતું વરસાદ આવશે, પણ હવે એકદમ ઠંડો મસ્ત પવન આવવા માંડ્યો છે. ચાલો હવે અમે જઈએ ઘરે, કેમ કે વાડીએ કંઈ કામ છે નહીં.